આદિવાસી સમુદાયની મોટાભાગની ધાર્મિક વિધિઓ નાની એટલે કે બળવા દ્વારા કરવામાં આવતી હોય, પણ આ બળવો બનવું એટલે સહેલું પણ હોતું નથી. જ્ઞાની એટલે કે બળવાને હાંસડા અને ચીસાડિયા ગામે હોળી બાદ યોજાતા ગોલ ફેરીઓના માચડે લટકી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. હોળી બાદ હાંસડા અને ચીસાડિયા ગામે યોજાતા ગોલ ફેરીઓના મેળામાં બળવાની પીઠમાં લોખંડનો સળિયો ભૂકી માચડે લટકાવી ડાબેથી જમણે અને જમણેથી ડાબે આમ બળવો માચડા સમક્ષ 5 વર્ષ કે 9 વર્ષ બાધા લીધી હોય એટલા વર્ષ હોળી બાદ યોજાતા બાબા ગોલ ફેરીઓના મેળાના દિવસે 9 વર્ષ સુધી માચડે લટકાવી ફેરવ્યા બાદ જ બળવો તરીકેની ઉપાધિ પ્રાપ્ત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીઠમાં લોખંડનો ખીલો પસાર કરાવી માચડે લટકી ફરવું એ સહેલું પણ નથી, પણ જો બળવો માચડે 5 વર્ષ કે 9 વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ જ બળવો ઈંદ પાનગાની ધાર્મિક વિધિમાં નિપુણ થયો ગણાય છે. જો કે ગત વર્ષે હાંસડાના ગોલ ફેરીઓના મેળામાં એક બળવો માચડે ફરતા ફરતા શૌચક્રિયા પણ કરી દીધી હોવાની વાતોથી લોકોમાં રમૂજી ફેલાઈ હતી. આજે ચીસાડિયા ગામે તારીખ 16/3/2025 રોજ અમારા ચીસાડિયા ગામે જે આદિવાસી સમાજને રીતે હોળીના સમયની અંદર જો હોળી પછી 4 દિવસ પછી અમારા ચીસાડિયા ગામે જે બાબો ગોળિયા તરીકે જે માનવામાં આવે છે અમારા ગામના તમામ આદિવાસીઓને, એ શરૂઆતમાં અમારા જે ગામના જે બળવા ભુવા અહીંયા સવારમાં આવી અને અહીંયા આવીને જે બાબા ગોળિયાને ભેટી અને અહીંયાથી સ્ટાર્ટિંગ કરીને સવારમાં જાય છે અને સવારમાં ગયા પછી બપોર પછી એ લોકો અહીંયા બળવા બધા તૈયાર થઈને પોતપોતાની જે માનતા રાખેલી હોય એ માનતા છૂટવા માટે અહીંયા આવતા હોય છે. અને જ્યારે શરૂઆતમાં જે દેવતા જે સાતડના જે લાકડાના જે લારા સળગાવવામાં આવે છે અને એ લારા